શ્રીનાથજી ચરિત્રામૃતમાં હવે આગળનો પ્રસંગ. મંદિર બનાવવાનું અધૂરું કાર્ય આગળ વધે તે માટે શેઠ પૂરણમલ બીજું ધન કમાવવા માટે, આપ કમાઈ કરવા માટે પોતે જેમાં કુશળ હતા તે હીરા પારખુના નિષ્ણાત હતા. તેથી તે વ્યવસાયમાં જોડાઈ ગયા. પણ ભાવ હતો તે દ્રવ્ય શ્રીનાથજીનું મંદિર જે હજી સિદ્ધ કરવાનું બાકી છે તે નિમિત્તે. તો આ તરફ શ્રી મહાપ્રભુજીના લગ્ન કાશીમાં શ્રી મહાલક્ષ્મીજી સાથે થયા. ત્યાર પછી ગૃહસ્થાશ્રમમાં અડેલ પાસે દેવઋષિ ગામમાં ભાદરવા વદ બારાસે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી પ્રગટ થયા. તેઓ સાક્ષાત બલરામજીનો અવતાર છે. ત્યાર પછી 3 વર્ષે અડેલ પાસે ચરણાઠ, જેનું બીજું નામ છે ચુનારગઢ, અને તે ચરણાદ્રી પર્વતના ખોળે આવેલું છે. અને આ ચરણાદ્રી પર્વત એ ગિરિરાજ મહારાજનો ભાઈ છે. એટલે કે ગોવર્ધન ગિરિરાજ મહારાજ જે જગ્યાએ પ્રગટ થયા, જે પર્વતના ત્યાંથી પુત્ર તરીકે, એમનો આ ભાઈ છે. એટલે આ લીલાનો નથી, એટલે કે ગોલોક લીલાનો નથી. ગોલોક લીલાના તો માત્ર ગિરિરાજ છે, પણ આ પણ મર્યાદા ભગવાન વામન ભગવાનના જે પ્રથમ ચરણ પધરાવ્યું ને પછી જે આકાશમાં લઈ ગયા વિરાટ રૂપ કરીને, એ સ્થાન આ છે. એટલે એ રીતે મર્યાદામાં લાભ લીધો છે એમણે. એટલે કે તે ગિરિરાજ મહારાજના ભાઈ છે. ત્યાં માગસર વદ નોમને દિવસે બપોરે શ્રી ગુસાઈજી પ્રભુનું પ્રાગટ્ય થયું, જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. અને આ જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, એમાં પણ સંદેહ છે કોઈને કે આ વ્રજના જ શ્રી કૃષ્ણ છે કે પછી જે કંસની જેલમાં થયા હતા પ્રગટ એ જુદા. તો એનું જે નિવારણ છે એ 174મી વાર્તા એક ધર્મદાસ અડિંગકો એ પ્રસંગમાં એ વાંચી લેવું. એમાં તો સ્વયં શ્રી ગુસાઈજીએ આપના બાલકૃષ્ણજી તૃતીય લાલનને કહેલું કે ક્યારે કે આ જે ધર્મદાસ પહેલા તો ગોવર્ધન ની જે પરિક્રમાનો માર્ગ છે ત્યાં બેસતો. એને નેત્રો નહોતા, એટલે કે નેત્રહીન હતો, આંધળો હતો અને માગીને નિર્વાહ કરતો. પણ ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને જાણી ગયા કે આ તો અમારો જીવ છે. એટલે કે અમારો જીવ એટલે લીલાનો જીવ છે એવું તો નહીં, પણ અમારો એટલે અમારા માટે એમને સ્નેહ હતો. એ પૂર્વજન્મમાં કંસનો ખવાસ હતો. એટલે આપે સ્વયં કૃપા કરી અને નેત્રોનું દાન કર્યું જળ છાંટીને. એટલું જ નહીં, આપે એમ પણ કહ્યું કે તું મારી સાથે ચાલીશ, તો કે મારે તો આ જ જોઈએ. તમે તો કૃપા કરી તો મને દ્રષ્ટિ આપી, હવે આપ મને સાથે રાખશો તો હું રહીશ. આપ જે આપશો એ હું નિર્વાહ કરીશ. અને પછી આપ લઈને આવ્યા એને ગોવર્ધન પર્વત ઉપર. તો શ્રીનાથજીને હજી કંઈ કીધું નથી ગુસાઈજીએ કે આ ધર્મદાસ છે, પેલો કંસનો ખવાસ, એને હું લઈને આવ્યો છું એમ. એ પહેલા જ શ્રીનાથજીએ કીધું કે તમે સારું થયું કે એને તમે લેતા આવ્યા. હવે એને બ્રહ્મસુબંધ પણ આપી દો. આ કેવી લીલા છે, હજી શરૂઆતમાં તો સમજાતી નથી. પણ પછી જ્યારે ગુસાઈજી એને ચરણ સેવા પણ પધરાવે છે, ચરણ સેવા પણ આપે છે, આપ કૃપા કરીને ખવાસ પણ કરે છે, આપનો અધરામૃત પણ લેવડાવે છે, અને વલ્લભાષ્ટક પણ એને શીખવે છે. પણ પછી સમય આવતા એનું દેહ અવસાન થાય છે. ત્યારે ગુસાઈજી એવું કહે છે કે બહુ ભલો વૈષ્ણવ હતો. ત્યારે બાજુમાં જ બિરાજેલા આપના તૃતીય લાલન બાલકૃષ્ણજી કહે છે કે એ કેવી રીતે?
કેમ કે આપે જેને આંખો આપી, આપે જેને બ્રહ્મ સંબંધ કરાયો, આપે જેને ચરણ સેવા અને અધરામૃત અને વલ્લભાષ્ટક શીખવ્યું, અને હવે આપ કહો છો કે એ ભલો વૈષ્ણવ હતો. તો પ્રભુનો સ્વભાવ છે કે રહી જેવી પણ હોય સેવા તો એને મેરુ સમાન ગણે, જે અહીંયા પ્રમાણ મળ્યું. ત્યારે શ્રી ગુસાઈજીએ આ 174મી વાર્તામાં જે વચન ઉચ્ચાર્યા છે, એ કહે છે કે આ મારા માથે એનું ઋણ હતું. જ્યારે વસુદેવજીના ઘેર હવે પ્રગટ થયા હતા, ત્યારે આ કંસનો ખવાસ હતો. એટલે જે પૂર્ણ પુરુષોત્તમ છે, ગુસાઈજી પ્રગટ થયા છે ચરણાટમાં, એ આપ જ એમ કહે છે કે અમે જ્યારે વસુદેવને ત્યાં પ્રગટ થયા હતા, ત્યારે એ કંસનો ખવાસ હતો. તે વખતે તેણે પક્ષપાત કર્યો હતો. કયો પક્ષ? તો જ્યારે કંસે પૂછ્યું કે પુત્ર જન્મ્યો હતો કે પુત્રી, ત્યારે એણે જૂઠું કહ્યું હતું કે ના, પુત્રી જ જન્મી છે. કેમ કે કંસે તપાસ તો કરવી જ જોઈએ કે જન્મ થવાનો હતો પુત્રનો, તો પછી પુત્રી જન્મી છે તો કંઈક ફેરબદલ થઈ છે, એમ કરીને પાકું કર્યું હતું. ત્યારે આણે પ્રભુના માટે પ્રેમ હતો, એટલે એણે એમ કહ્યું હતું કે ના, દીકરો નહીં પણ દીકરી જન્મી છે. પછી જ્યારે નારદ મુનિ 11 વર્ષે કંસને બધી વાત કરી કે આ તો આવું થયું છે, વસુદેવજી નંદ બાવાને ત્યાં મૂક્યા હતા, દીકરી તો નંદ બાવાની હતી. બસ પછી આણે એ ખવાસને બોલાવી એનું મસ્તક કાપી નાખ્યું હતું. એટલે એ અમારો જીવ છે, અને હવે એ ધર્મદાસ તરીકે જન્મ્યો છે, અને એટલે અમે આટલો મોહ કર્યો એના માટે. બાલકૃષ્ણજીને કહી રહ્યા છે શ્રી ગુસાઈજી, આપના ઘરમાં ગોકુલમાં. અને ગુસાઈજી કહે છે હવે આ ધર્મદાસ બીજા જન્મમાં મુરારીદાસ એનું નામ થશે, અને અમારા ખાસા વૈષ્ણવ થશે. જ્યારે ગોપીનાથજી 8.5 વર્ષના થયા અને શ્રી ગુસાઈજી 4.5 વર્ષના થયા, ત્યારે પેલું ગિરિરાજ ઉપરનું મંદિર સિદ્ધ થવા આવી ગયું. મંદિર પર કળશ ચડ્યો. એટલે વિચારો કે આપના લગ્ન થયા પહેલા મહાપ્રભુજીના આ કાર્ય શરૂ થયું હતું. હવે તો કેટલા વર્ષ થયા એ આવશે આગળ. પ્રભુ જે ઈચ્છે એ જ થાય. એટલે ક્યારે પણ કોઈ કાર્યમાં વિલંબ થાય તો પણ આપણા માર્ગમાં તો પ્રભુની ઈચ્છા જ મુખ્ય છે. ક્યારેય એવું વિચાર્યું નથી મહાપ્રભુજીએ કે આ મંદિરના આટલા વર્ષો થઈ ગયા કે મારે 2 લાલનનું પ્રાગટ્ય થઈ ગયું, હજી પણ મંદિર સિદ્ધ થવા નથી આવ્યું. કોઈ પ્રશ્ન નહીં. પુષ્ટિ માર્ગમાં પ્રશ્ન નથી હોતો, નિજ ઈચ્છા કરી હતી. ગિરિરાજ ઉપરનું મંદિર સિદ્ધ થવા આવી ગયું. મંદિર પર કળશ ચડ્યો, સુદર્શન ચક્રની સ્થાપના થઈ, ધ્વજાજી લહેરાયા. આ સુદર્શન ચક્રની સ્થાપના થઈ છે એનું કારણ પણ આમાં મને ખ્યાલથી આવી ગયું સર્વોત્તમજીમાં, અને ક્યાં તો હજી આવશે. કે જ્યારે આવી ગયું કે જ્યારે ઇન્દ્રએ મેઘ વરસાવ્યો હતો, ત્યારે ગોવર્ધન મહારાજને શરમ ના પડે એટલે જ ઠાકોરજીએ સુદર્શનને આજ્ઞા કરી હતી કે તમે ગોવર્ધનની ઉપર થઈ જાઓ. એટલે ગોવર્ધન એ વખતે 84 કોષ વિસ્તારનું રૂપ કર્યું હતું, જે છે નહીં પણ 84 કોષ થઈ ગયા હતા. કેમ કે આપ તો વ્રજવાસીઓને પ્રેમ કરો છો, પણ ગુસાઈજીની આજ્ઞાથી સુદર્શનજીએ 84 કોષનું રૂપ લઈ અને ગોવર્ધન ઉપર આપ આવી ગયા. એટલે ત્યારે વર્ણન એવું કર્યું ગોકુલનાથજીએ કે ગોવર્ધન ઉપરના જે વૃક્ષ છે, જે પક્ષી છે, એની ઉપર પણ જળ ના પડી શક્યું. એટલે ગોવર્ધનજી ઉપર તો ક્યાંથી પડે. એટલે અહીંયા સુદર્શનજીનો જે પૂજાનો મહિમા છે એ મર્યાદા માર્ગીય રીતે છે, પણ છે. સુદર્શન ચક્રની સ્થાપના થઈ, ધ્વજાજી લહેરાયા, ત્યારે 3 લાખ મુદ્રાનો વિનિયોગ થયો હતો. 3 લાખ મુદ્રા. કેમ કે આ જે દેખાય છે આપણને મંદિર, એ ઉપરથી દેખાય છે. નીચે એટલા બધા ભવનો છે, એટલા બધા ઓરડા છે, એટલી બધું વિસ્તાર છે એનું માપ નથી. એની કોઈને ખબર નથી, કોઈનો પ્રવેશ નથી. ત્યાં તાળાબંધી છે અત્યારે. વિશાળ કોઠીઓ, ઘીની, અનાજની, દૂધની. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા, અખાત્રીજના દિવસે, એટલે કે તે દિવસથી શરૂ થયું હતો. જે પાયો ખોદાયો હતો પછી અટકી ગયું કામ, પછી ગયા પૂર્ણમલ, પછી પાછા આવ્યા, પછી સિદ્ધ શરૂ થયું. પછી જ્યારે પૂરું થયું ત્યારે 20 વર્ષ પહેલા જે દિવસે પૂર્ણમલ શેઠથી પાયો ખોદાયો હતો તે જ દિવસ આવી પહોંચ્યો. એટલે કે અખાત્રીજ 20 વર્ષ પછીની.
કળશ અને 7 રંગી ધ્વજા લહેરાઈ. શ્રીનાથજી પ્રભુ પાટે બિરાજ્યા. રાજસેવા. પાટોત્સવનો ઉત્સવ થયો. આજે શ્રી વલ્લભ પ્રભુ સાથે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બાળકો સાથે છે. ત્યારે પહેલી વખત ગૂઢ સંકેત આપતા હોય તેમ શ્રી ગોવર્ધનનાથજી શ્રી મહાપ્રભુજીની સામે દ્રષ્ટિ આપી મરક મરક હસ્યા. તેનો ભેદ વલ્લભ પામી ગયા. શ્રીનાથજીના સ્મિત અને પ્રેરણાથી પૂર્ણમલને એકાંતમાં બોલાવ્યા અને આચાર્ય શ્રી કહે, શ્રીનાથજી બાવાના મંદિરના મનોરથ માટે તમે તમારું બધું જ ધન ન્યોછાવર કરી દીધું. એટલું જ નહીં, જ્યાં ધન ખૂટ્યું ત્યારે અન્ય વૈષ્ણવો આ મંદિર બંધાઈ જાય તે માટે સેવા કરવા, દ્રવ્ય આપવા માટે તલસી રહ્યા હતા. છતાં પ્રભુએ તો આપની જ પાસે ઈચ્છા કરી, તો આપ જાતે કમાઈને જે કંઈ ધન લાવ્યા તે પાછું બધું જ ન્યોછાવર કર્યું. ત્યારે આ મંદિર સિદ્ધ થયું. આજે તો શ્રીનાથજી બાવા તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. આજે તો તમારે જે જોઈએ તેમણે તમને મન વાંછિત વરદાન આપવાનું માગવાનું કહ્યું છે. અને પ્રભુએ ખાસ કીધું છે કે ભલે મારો પૂર્ણમલ મારી પાસેથી કંઈ પણ માગવાની ઈચ્છા ન રાખતો હોય તો પણ મારી ઈચ્છા થઈ છે કંઈક માગો. ત્યારે પૂર્ણમલ શેઠના આનંદનો પાર નથી. જે મનનો મનોરથ ક્યારેય શક્ય ન હતો તે આજે પૂરો થશે. જાણે ખૂબ સંકોચ, લજ્જા અને પ્રેમ ભરી વાણીમાં પૂર્ણમલ શેઠે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે જે શ્રી કૃપાનાથ, મારાથી આવું મંગાય કે નહીં તે હું જાણતો નથી. રાજ, જો માગતા અપરાધ થઈ જાય તો ક્ષમા કરજો. કહી પૂર્ણમલ બોલ્યા, પ્રભુના સમગ્ર શ્રીઅંગ ઉપર અતિ સુગંધી અરગજા, કારણ કે અખાત્રીજ એટલે ગ્રીષ્મ ઋતુ, સ્વહસ્તે સમર્પું. આ સાંભળતા મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા. તે જ વખતે આપશ્રીની આજ્ઞાથી સોનાના કટોરામાં અરગજામાં ગુલાબજળ અત્તર મેળવી લેપ તૈયાર થયો. મંદિરના કબાટ બંધ કરવામાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના વસ્ત્રો શણગાર વડા કર્યા. સમગ્ર અંગની ઝાંખી થતા પૂર્ણમલજી અતિ રોમાંચિત થઈ ગયા. ધીમે પગલે શ્રીજી પાસે જઈ જમણા હાથે લેપ લઈ પ્રથમ બંને કપોલ પર લગાડતાની સાથે જ શ્રી વલ્લભની કૃપાથી હવે જે સ્વરૂપ અત્યારે દેખાય છે, આપણે સૌને દર્શન થાય છે, એ સર્વોદ્ધારક સ્વરૂપ છે. પણ હવે આપે જે વ્રજનું જે આપનું રસો વૈસહ સ્વરૂપ છે, ભક્તોધારક, એ પ્રગટ કરી દીધું. નિત્ય ગોલોકમાં જે બિરાજે છે તે દિવ્ય દેહ ધારણ કરી પ્રગટ થઈ ગયા. પૂર્ણમલજીના રોવાડા ખડા થઈ ગયા. આખા શરીરમાં ધ્રુજારી પ્રસાર થઈ ગઈ, અશ્રુની ધાર થઈ અને પ્રભુના સમગ્ર શ્રી અંગે અરગજા સમર્પતા પૂર્ણમલજીના ધબકારા વધી ગયા. રૂપ મધુરતાનો નશો નસે નસમાં છવાઈ ગયો. દેહભાન બોલાયું. વૈશાખમાં પોષની ઠંડક વ્યાપી ગઈ. જે સેવા નિત્ય લીલામાં સ્વામીનીજી સિવાય આ કોઈને પણ પ્રાપ્ત નથી, તે આજે પૂર્ણમલને ભૂતલ પર શ્રી વલ્લભની કાનીથી પ્રાપ્ત થઈ ગઈ. મંદિરથી બહાર આવી બાકીનું વધેલું ધન પણ સેવા માટે સમર્પી દીધું. અને હવે મહાપ્રભુજીએ વિશેષ કૃપા કરીને જે દર્શન અર્ચન કર્યું તે દર્શન નિત્ય થાય. સાથે માનસી સેવા દાન કરી. એટલે મહાપ્રભુજીએ બી જે લૂંટાયું છે હદ વગરનું, જેથી સમગ્ર જીવન પૂર્ણમલ કોઈ સાથે વાત પણ કરવાની ઈચ્છા રાખતા નહીં, દર્શનમાં મગન રહેતા. દર વર્ષે શ્રીનાથજીનો પ્રસાદી ડગલો યાદ કરી શ્રી વલ્લભ પૂર્ણમલને મોકલાવતા. છેલ્લે એવી દ્રષ્ટિ થઈ ગઈ કે તેઓ ગણગણતા રહેતા, મનમાં ને મનમાં ગુનગુનાવતા રહેતા કે સમાયા હૈ સબ જબ સે તું નજરો મેં, મેરી जिधर देखता हूँ તું ही તું है. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.